હેલો ફ્રેન્ડ, કેમ છો? વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે નાગપાંચમ અને અમારા નાગ દેવતાની પૂજા થઈ ગઈ છે. જોઈ શકો છો તમે. આવો જલ્દી જલ્દી. આ પ્રસાદી કરી છે કુલેરની અને આ છે વાર્તા. નાગપાંચમની વાર્તા પણ સાંભળવાની હોય છે. પ્રિયાંકે આજે નાગપાંચમ. તો ફ્રેન્ડ, તમને મારો બ્લોગ કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરજો. બાય બાય. ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા. તેને એમ કે વાસણમાંથી માંજી બીજા લીધા પછી ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા. તેને એમ કે વાસણમાંથી માંજી બીજા લીધા પછી નિરાંતે હું ખાઈશ. આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને તેને રાધાને મનુષ્ય રૂપમાં દબું નથી એટલે સૌ મને મેણા મારે છે. વળી થોડા દિવસમાં મારો ખોળો ભરવાનો છે. મારે કોઈ ભાઈ નથી, હું કોને ખોળો ભરવા બોલાવું? આટલું બોલતાની એની આંખમાં આંસુ આવી ગયા. નાગણનું દિલ દ્રવી ઉઠ્યું. તેણે રાધાને કહ્યું, બેટી, તું રડીશ નહીં. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારો ખોળો. થોડા વખત પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો. જેઠાણીએ નાની વહુ રાધાને મેણા મારવા લાગી. અલીબાઈ, પિયરમાં તો કાળું કૂતરું નથી, તો પછી એને ખોળો શેનો ભરવાનો હોય? આ સાંભળી